કેમ બેન રડો છો? દીકરો નહીં એટલે શું કરવા? જય હિન્દ દોસ્તો, હાલ અમે ગઢડાની અંદર હતા અને આજે એક ફેમિલી પાસે આવ્યા છીએ. હાલમાં પરિવારમાં કોઈ નથી, પતિ પત્ની બે છે, એકલા છે અને તેમને 3 દીકરી હતી જેમના લગ્ન કરી દીધા છે અને કોઈ આગળ પાછળ છોકરો નથી. તો કંઈ નહીં, અત્યારમાં ફેમિલીની તકલીફ સાંભળીએ અને તેમની કંઈક મદદ કરવાની આપણે કોશિશ કરીએ. તો તમે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો, જેથી કરીને અમે આ વધુ લોકો સુધી પહોંચી શકીએ અને વધુ લોકોની મદદ કરી શકીએ. અને તમારી આસપાસ પણ જો આવા કોઈ લોકો હોય તો અમારો કોન્ટેક્ટ જરૂરથી કરજો, જેથી કરીને એ પરિવારને મદદ મળી શકે. તમે એક શેરિંગનું પુણ્ય પણ કમાઈ શકો છો. તો કાકા, મારું નામ અંકિત છે, હું ટ્રુ હેલ્પ કેર ચેરિટેબલ ટ્રસ્ટમાંથી આવું છું. તમારું નામ શું છે? નાથાભાઈ દોલજીભાઈ. નાથાભાઈ. હા. બેન તમારું? લક્ષ્મીબેન. લક્ષ્મીબેન. હા. તો કાકા, પરિવારમાં કોણ કોણ છે? 3 દીકરીઓ છે, એના લગ્ન કરી આપ્યા છે. અત્યારે પરિવારમાં અમે 2 છીએ. બીજું કોઈ નથી? દીકરો કે? ના. દીકરો નથી. એટલે ભગવાને દીકરો જ નથી આપ્યો? ના. તો તમે શું કામ કરો? મજૂરી. 7 વર્ષથી બંધ કરી દીધી. શ્વાસને તકલીફ અટક આવી ગયો તો એટલે નથી જઈએ કે હું એક કમાઉં ને ખાઈ પી. એટલે કાકાને એક અટેક આવી ગયો છે, એ પછીના એ કામ પર નથી જતા? નહીં, 8 વર્ષથી બંધ છે કામ એમને તો. નકર પહેલા મજૂરી કરતા, લાડી લઈને જતા હતા. અટકના ઓલેથી અમે હવે ક્યાંય જવા દેતા નથી. અહીં ચોકડીએ બેસીને આવીને જમવાનું કરીએ, જમી કાઢીને બેસે ઘડીએ, પછી 4 વાગે 3 વાગે અથવા ચોકડીએ જઈને બેસે. એટલે કેમ કામ નથી થતું એ માટે કે? કામ નથી થતું. શ્વાસ ચડે, વજન ઉપડીને શ્વાસ ચડે. હા, બીમારી રહે. એટલે હું એક કમાવું અને એક ચલાવી, એમને ઘર ગુજરાત હકવી. હાલે ન હાલે. હા, દાડીએ ક્યારેક આવે ને ક્યારેક ન આવે તો ચલાવવાનું એમને. તમે શું કામ કરો? કપા વીણવા વ્યા જાય, એવું કામે વ્યા જાય. કેમનું કામ? એટલે દાડીએ જાવ છો? દાડીએ જાય. ખેતીની. તો બેન, એમાં કેટલી દાડી મળી જાય છે? 300 રૂપિયા મળે. રોજે તમને દાડી મળી રહી કે? રોજે ન મળે, ક્યારેક 4-5 દી ઘરે રહેવું, વળી પાછું હાલે તો જાય એવું. આ હમણાં 5 દિવસથી ઘરે છે. હમણાં 5 દિવસથી સૌ ઘરે જ છો? હાવ ઘરે બેઠા હાવ. કેમ કઈ દાડી કેવું નથી મળી? ના ના, અત્યારે ખૂટી ગયું. હવે મહિના પછી હાલે. ત્યાં સુધી એમને ગોધરાનો એકા બીજી પાસેથી ન હોય તો ઉછીના લઈને વાપરી, પાછા દાડી આવે તો દઈ દઈ, એવું ચલાવી ઘરમાં. એટલે લોકો પાસેથી ઉછીના લાવીને તમે ઘર ચલાવો છો? હા, ઉછીના પાડોશીમાં લઈ લઈ, વળી કામ હાલે ત્યારે દઈ દઈ. ચલાવવું તો પડે. હા, સાચી વાત છે. જમવાનું તો કરવું પડે. ખાડો તો પૂરવો ને. હા, એમ. તો અત્યારમાં તમારી પાસે કઈ અનાજ કરિયાણું છે કે નથી? અત્યારે ક્યાંથી હોય? ક્યાંથી હોય? થોડું થોડું લાવીએ ને. થોડું થોડું લાવી. હા. એટલે ખાલી પૈસા આવે એ પ્રમાણે થોડું થોડું લાવીને હા ખાવ છો? હા, પૈસા આવે એ પ્રમાણે ખવાય ને. એ વખત લાવવાની થોડી થોડી, એમ કે આત્માની અંદર થાય. પણ શું કરવાનું ભાઈ? લેણું હોય તો લેવાય, ન દીધું હોય તો મગાતું જ નથી. કિસ્મતનું કરવાનું. અત્યારે જિંદગી હવે ભગવાને દીધી તો પૂરી તો પાડવી, એવું રીતે. હમણાં તમારી પાસે દીકરો હોત તો થોડીને અમને વસ્તુ બધી લાવી દે, મૂકી દે, હાસવે, ઘણો ફેર પડે ભાઈ. બીજાના દીકરા જોઈએ ત્યારે પણ આપણને એમ થાય કે આપણે દીકરો હોત તો સારું હોત, કે ભાઈ અમારી સાળ સંભાળ કરત. દુઃખ થાય, ઘણું થાય. શું કરવાનું? કોઈને કહેવાય? સાંભળવા વાળું પણ કોઈ નથી. કેમ બેન રડો છો?
દીકરો નહીં એટલે શું કરવાનું? તો પછી બેન અત્યારમાં તમારે શું શું તકલીફ પડે છે? તકલીફમાં એવું આ કામ હાલે ન હાલે ચલાવવાનું રહે. કામ આવે તો જવાનું, નકર ઘરે રહેવાનું આ એ રીતના. અત્યારમાં કમાવાળા તમે એક જ છો હું એક જ તે. અને તમે એક જ ઘરનું ગુજરાન આખું ચલાવો છો. તો બેન આજે હું તમારો દીકરો બનીને આવ્યો છું, તો હું તમારી શું મદદ કરું કે જેથી કરીને તમે જે આવી તકલીફમાં જીવો છો તેમાં તમને થોડી રાહત મળે? રાહત મળે અમને, કરિયાણું અપાઈ દેવાના અપાઈ દેવાના. કરીને અપાઈ દેવાના અમારું ગુજરાન ચાલે. હા, ગુજરાન ચાલે અમારું. હા, ચોક્કસથી હું તમારો દીકરો બનીને જ આવ્યો છું અને ચોક્કસથી તમને હું અનાજ કરિયાણું આપીને જ જઈશ. દોસ્તો, તમે પરિવારની વાત સાંભળી છે કે પરિવારમાં કોઈ નથી, પતિ પત્ની બંને એકલા રહે છે. તેમની 3 દીકરી હતી પણ તેમના લગ્ન કરીને વળાવી દીધી છે. પરિવારને આગળ કોઈ વંશ નથી કે દીકરો નથી પણ તેમનો ટેકો બની શકે, તેમની સાળ સંભાળ લઈ શકે, સાવ નિરાધાર થઈ ગયા છે. બેનની આંખો જોઈને એવું લાગે કે દુઃખ એટલું છે પણ જણાવી નથી શકતા. તો કાકાને એક અટેક પણ આવેલો છે અને કાકા કહે કે હું કંઈ કામે નથી જતો, કેમ કે જ્યારે હું કામે જાઉં તો વજન ઉપાડવો પડે છે અને ચાલવું પડે છે, અને ચાલવું તો શ્વાસ ચડે છે અને વજન નથી ઉપાડી શકતો. તો બેન છે છૂટક મજૂરી કરે છે, દાડીએ જાય છે અને એમાં પણ તેમને કીધું કે કોઈક વાર દાડી મળે ન મળે. હમણાં બેને કીધું કે 5 દિવસથી હું ઘરે જ છું, ક્યાંય નથી ગઈ, કારણ કે હમણાં દાડી નથી મળતી અને જ્યારે દાડી ન મળે ત્યારે અમે આડોશી પાડોશી પાસેથી ઉછીનું લઈને અમારું ગુજરાન ચલાવીએ છીએ. અને પરિવારે વાત કરી કે અમારી પાસે થોડુંક જ રાશન કરિયાણું છે, જો તમે અમને રાશન કરિયાણામાં મદદ કરી આપો તો અમે અમારો ગુજરાન આગળ ચલાવી શકીએ. તો કંઈ નહીં, અત્યારમાં પરિવારની કન્ડિશનને ધ્યાનમાં રાખીને અત્યારમાં આપણે પરિવારને રાશન કરિયાણામાં મદદ કરીએ છીએ અને જેથી કરીને તે પોતાનું ગુજરાન સારી રીતે આગળ ચલાવી શકે. કોઈક વાર બેનને દાડી મળી ન હોય ત્યારે તે શાંતિથી જમી શકે. તો બસ આ વિડીયોને અંત સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. તો બેન, તમારે જે રાશન કરિયાણું જોતું તે બધું આવી ગયું? હા, હા, અમને મળી ગયું. મળી ગયું. મહિના સુધી કાંઈ કામ હાલે એવું છે નહીં. અત્યારે સૈના પાકે તઈ વાઢવાનું હાલે, તઈ જ કામે જવાનું થાય. અને તમારે રાશન કરિયાણું છે ને 2-3 મહિના જેટલું ચાલશે. હા હા, કેવું લાગે છે? સરસ. મદદ તમે કરી. શું આશીર્વાદ દેશો અમને? ખૂબ ખૂબ એમનો આભાર. અમને ધંધામાં જાજુ બરકત આપી.